નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો દબદબાભેર પ્રારંભ થયો છે। પરિક્રમાના બીજા જ દિવસે રવિવારે મોટા પ્રમાણમાં લોકોએ પરિક્રમાનો લાભ લીધો। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। નિરંતર પગપાળા ચાલીને ઉત્સાહભેર પરિક્રમા કરી સરકારની સુવિધાઓ અને પોલીસકર્મીની આયોજનબદ્ધ સુરક્ષાને કારણે પરિક્રમા સરળ બની છે। પરિક્રમા રૂટ પર ઠેર ઠેર સેવા કેન્દ્રો તૈયાર કરાયા છે। ભોજન, ચા નાસ્તો, લીંબુ પાણી, શરબત, પીવાના પાણીની સુવિધા અને આરામ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। પેલો પુલ બની ગયો એના લીધે સમય કન્ઝ્યુમ ઓછું થઈ ગયું। છાંયડા છે, બાકડા મૂક્યા છે રસ્તામાં સરસ, મતલબ જે વ્યવસ્થા હોવી જોઈએ એના કરતાં પણ 15-20% બહુ સુધારો છે, બહુ સારી છે। પોલીસ વ્યવસ્થા ખાસ, જે પોલીસો જે છે આખી રાત, અમે કાલે રાતે 1 વાગ્યાના અહીંયા છે ને અમે એટલા બધા પોલીસોને જોયા, ઊભા ને ઊભા, એટલા નાના છે, મોટા છે। પોલીસ વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા એટલી સરસ છે કે ના પૂછો। એ લોકોને માટે ખાસ ધન્યવાદ। કરીને સરકારી જે કચેરીઓ છે, સરકાર છે એને ખૂબ જ સારો સહયોગ આપ્યો છે। તમને અહીંયા જોવા મળશે કે ખૂબ જ છાંયડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, વ્યવસ્થિત ડોમ બનાવવામાં આવ્યા છે, રસ્તાઓને બહુ સારી રીતે રાહદારીઓને તકલીફ ન પડે તે રીતે બનાવવામાં આવ્યા છે। રાત્રે પણ તમે બહુ જ સરળતાથી અહીંયા પથિકો ચાલી શકે, યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકે એના માટે એલોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે સ્થાનિક લોકોનો, ગુજરાત સરકારનો, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।